અચ્છા ભાઈ, અહીંયા મુંબઈમાં આપણે સાથે ઘણી વખત તમારા કારણે જ મને ઇન્વિટેશન મળતા હતા. આરડીના ઇન્સ્ટ્રુમેન્ટલ ના શોઝ 3 કલાક સુધી માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર, અને આરડીની સાથે જે લોકો વગાડી ચૂક્યા હોય, કાંચા ને હોમી ને એ બધા પોતે ત્યાં સદેહ આવીને વગાડતા હોય. તો એ છે પરંપરા ડૉક્ટર અજીત દેવલે શરૂ કરી. એના વિશે કંઈક થોડીક વાત કરો. ખરેખર કહું તો આની શરૂઆત પૂનાથી થઈ, કારણ કે પૂનામાં શરૂઆતમાં જે પંચમ મેજિક કરીને સંસ્થા છે, એણે લગભગ 1997-98 આજુબાજુ આરડી બર્મનના મ્યુઝિશિયન્સને ત્યાં બોલાવી અને એમના ઇન્ટરવ્યૂ લેવાની શરૂઆત કરી કે ભાઈ આરડી બર્મન ઓર્કેસ્ટ્રા નહીં, પણ આરડી બર્મનનું ઓરિજિનલ મ્યુઝિક સાંભળવાનું અને એમાં જે મ્યુઝિશિયનોએ કામ કર્યું હોય એમને બોલાવી અને એમનો ઇન્ટરવ્યૂ કરવાનો. તો એના પહેલાંમાં મનોહરી સિંહ, કાંચા, હોમી મુલ્લન આ બધા ત્યાં ઇન્ટરવ્યૂમાં જતા. એમાંથી એ લોકોને એક વખત એમ વિચાર આવ્યો કે ભાઈ આપણે આ જ મ્યુઝિશિયનને બોલાવી અને આપણે પૂનામાં પ્રોગ્રામ કરીએ. તો આમ કરી અને એ લોકોએ સૌથી પહેલો એક એસડી બર્મન અને આરડી બર્મનના ઇન્સ્ટ્રુમેન્ટલનો એક શો કર્યો, પણ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ, ગાયકો નહીં. આ એક શો કર્યો. એના પછી એ લોકોએ ફક્ત બ્રાસ ઓરિએન્ટેડ આરડી બર્મનના ગીતો એનો એક શો કર્યો કે વિચ વોઝ કોલ્ડ 24 કેરેટ બ્રાસ. આ બીજો શો. પછી ત્રીજો એક શો એ લોકોએ કર્યો કે ભાઈ કમ્પ્લીટ અમારે તો સ્ટુડિયોનું વાતાવરણ જોઈએ છે. સ્ટુડિયોમાં જે રીતે મ્યુઝિશિયન હોય એ બધા અમારે સ્ટેજ ઉપર જોઈએ છે. એટલે ફૂલ સ્ટુડિયોના મ્યુઝિશિયન્સ, વાયોલિન સેક્શન, બ્રાસ સેક્શન, સ્ટ્રિંગ સેક્શન, કોરસ, આ બધાને સાથે લઈ અને એ લોકોએ એક પ્રોગ્રામ કર્યો. એ પ્રોગ્રામ કર્યા પછી એ પ્રોગ્રામ હું પણ ગયેલો, એટલે મેં જોયેલો. જેનું પેલું ક્લિપ બહુ જ જાણીતું છે, બંગલે કે પૈસે. હા, યસ. જેમાં એનું ડેમોન્સ્ટ્રેશન કરે છે અને તમને બતાડે છે કે જો આ રિધમ કઈ રીતે વગાડવામાં આવેલી. અને તેમાં હોમી અને કાંચા ને બધા દેખાય છે, વાંસળી ઉપર પહેલા વગાડેલી છે. રાઈટ. અને શંકર ને પેલો જાડ્યો કોણ? નીતિન શંકર. He is conducting the orchestra. Right. ફેમસ થયું. હવે એ જ્યારે જોઈને આવ્યો ત્યારથી હું અહીં અજીત દેવલ સાથે મારી સારી મિત્રતા હતી અને એ સ્ટેજ શો ઓર્કેસ્ટ્રા કરતા. આંખના સર્જન છે, એ આંખનો ડૉક્ટર છે અને ખાસ કરીને એને શરૂઆત કરેલી મનોહરી સિંઘના માટે જ પ્રોગ્રામ કરવાની. મનોહરી સિંઘને સ્ટેજ ઉપર લાવીને આખો મનોહરી સિંઘના જ ગીતોનો પ્રોગ્રામ કરતા. સલીલદાસે પંચમદાને નામ તરીકે કે જે ગીતોમાં મનોહરી સિંઘે સેક્સોફોન વગાડેલું છે તેના ગીતો, એમ કરીને એને સ્ટેજ શો શરૂ કરેલા. અને હું આ પૂનામાં શો જોઈ આવેલો એટલે હું અજીતની પાછળ કે અજીત આ શો તો મુંબઈમાં તારે કરવો જોઈએ, બહુ મજા આવી હતી. એ સાંભળે પણ બહુ એટલું ધ્યાન ઉપર આપે નહીં.
એક વખત એણે કર્યો પણ ખરા અને એટલો રિસ્પોન્સ મળ્યો નહીં, કારણ કે મુંબઈમાં પણ બધાને થાય કે હવે ખાલી ઇન્સ્ટ્રુમેન્ટલનો તો પ્રોગ્રામ તે કેવો હોય, ગીતો ગાયકો પણ ના હોય, એટલે એ કર્યો, એટલો બધો સક્સેસ ન થયો. એ પછી લગભગ 1.5-2 વર્ષે એને પાછો કર્યો અને એ ટાઈમે એણે નક્કી કર્યું કે મારે પૈસાનો કોઈ પેલો નથી, હું ટિકિટ્સ અત્યંત નીચા ભાવે રાખીશ, મારી કોસ્ટ ન નીકળે તો પણ મને ચિંતા નથી. અને એમ કરીને એને દીનાનાથમાં એ શો કર્યો અને એ હાઉસફુલ કર્યો. ત્યાર પછીથી પાછું વળીને જોવાનો વારો નથી આવ્યો. કોઈ દિવસ બોક્સ ઓફિસ પર ટિકિટો વેચવાનો પણ વારો નથી આવ્યો. 900થી 1000 ટિકિટ હોય તો પણ પ્રોગ્રામના લગભગ મહિના 2 મહિના પહેલાં જ બધું ફોન બુકિંગ જ પૂરું થઈ જાય. આ રીતે કરીને લગભગ 8 કે 9 વર્ષ સુધી ઇન્સ્ટ્રુમેન્ટલ શોઝ કર્યા અને જેને કારણે આ બધા આર ડી બર્મનના આર્ટિસ્ટો જે બધા હતા, મનોહરી સિંહ, કાંચા, હોમી મુલ્લન, બ્લાસ્કો મુચકરનાર, ફ્રેન્કો વાઝ, શ્યામરાજ, સુરાજ સાઠે, કિશોર સોઢા, આ બધાને લાઈવ સાંભળવાનો મોકો લોકોને મળ્યો કે જે જનરલી સ્ટુડિયોમાં જ વગાડેલું હતું. ડૉક્ટર અજીત દેવલના ઓપરેશન થિયેટરમાં આરડીના ફોટાઓ છે. યસ, એના પોતાના કન્સલ્ટેશન રૂમમાં પાછળ આર ડી બર્મનનો ફોટો છે. અને અહીંયા એક ગ્રુપ ચાલે છે જેના તમે બહુ જ ઉમદા મેમ્બર છો અને ત્યાં જઈને તમે ગાઓ પણ છો. પ્યાર હમે ઇસ મોડ પે લે આયા, પંચમ પાગલ નામનું એક ગ્રુપ છે. એના વિશે થોડીક વાત કરો. પંચમ પાગલ કરીને એક ગ્રુપ છે કે જે આમ તો બધા જેમ મેં કહ્યું એમ કોઈ મ્યુઝિકના પેલા પ્રોફેશનલ્સ નથી, પણ બધા આર ડી બર્મન વિશે બહુ પેશનેટ છે. એટલે હંમેશા લગભગ દર 6 મહિને મળ્યા તો કરતા જ હોય છે, દર 2-3 મહિને એકબીજાના ઘરે તો મળ્યા જ કરતા હોય છે, પણ લગભગ દર 6 મહિને એક એવો સ્ટેજ શો કરે છે કે જેમાં એ લોકો પોતે ગાય છે આર ડી બર્મનના ગીતો, રિહર્સલ કરે છે, મ્યુઝિશિયન્સને, પ્રોફેશનલ મ્યુઝિશિયન્સને હાયર કરે છે અને ફક્ત પોતાના બધા ઇન્વાઇટીઝને બોલાવી અને શો કરે છે. લગભગ 3-4 કલાક સુધી આર ડી બર્મનના ગીતો ગાય. આ વર્ષે તમે કયું ગીત ગાયું હતું? ના, આ વર્ષે મેં તો નહોતું ગાયું. પણ યુ આર મોર ફેમસ ફોર ધેટ સત્તે પે સત્તા સોંગ. હા, હું સારું ગાઈ શકું. એમ લોકો કહે છે કે સારું ગાઈ શકું. રિષિતના લગ્નમાં પણ તમે ગાયું. એક સવાલ મને થાય છે કે આટલો મોટો સંગીતકાર 54 વર્ષની નાની ઉંમરે, જસ્ટ 54, 39માં જન્મ્યા, 94માં ગુજરી ગયા, તો 54-54.5 વર્ષની ઉંમરે ગુજરી ગયા. આટલું મોટું કામ કર્યું, આટલી મોટી પ્રતિભા, પણ એમના જીવનનો જે પાછલો દશક અથવા તો અર્ધ દશક જેવો જે ગાળો હતો એ બહુ ડિપ્રેસ્ડ ગયો. એના વિશે જ્યારે વાતો સાંભળીએ કે કંઈક વાંચીએ ત્યારે યુ ફીલ ડિપ્રેસ્ડ અબાઉટ ઇટ કે અરે આટલી મોટી પ્રતિભા, તો એના જીવનમાં આવો બેડ પેચ કેવી રીતે આવે? આમાં ઘણા ફેક્ટર્સ જવાબદાર છે. કે સૌથી પહેલાં તો વાત કરીએ તો સાધારણ રીતે તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભ્યાસ કરશો તો લગભગ કોઈ બી મ્યુઝિક ડિરેક્ટરનો ગાળો, ટોપ પરનો ગાળો 10 થી 15 વર્ષનો હોય છે. સાધારણ રીતે દરેક મ્યુઝિક ડિરેક્ટર તમે જોશો 10 થી 15 વર્ષ ટોપ પર હોય છે. 10 થી 15 વર્ષ પછી જનરલી મ્યુઝિક એ લોકોનું આઉટડેટેડ થતું હોય છે. આર ડી બર્મને 1965થી લગભગ આપણે એમ કહી શકીએ કે આવ્યા. 1985 સુધી તો બહુ જ સારું એમનું મ્યુઝિક હતું. થોડે ઘણે અંશે આમાં જવાબદાર આર ડી બર્મન પોતે પણ છે, કારણ કે 1980-81માં ફિલ્મફેર મળ્યા પછી એક વર્ષે 18 ફિલ્મોના મ્યુઝિક આપતા. હવે આજે 18 ફિલ્મના મ્યુઝિક આપણે ગણીએ, ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એટલે એ રીતે આપણે એમ કહીએ કે ક્વોન્ટિટી પણ થોડી વધારે પડતી એ હાથ ઉપર લેવા માંડ્યા, કે જે ખરેખર એમણે થોડી રિસ્ટ્રિક્ટ કરી હોત તો વધુ સારું હતું. એટલે જે શરૂઆતના પીરિયડોમાં જે આપણને એમના આખા આલ્બમોના બધા ગીતો સારા લાગતા, એની બદલે વખત એવો આવ્યો કે આખા આલ્બમનું કદાચ એકાદ ગીત, બે ગીત સારા હોય. એક રીઝન છે. બીજું, 84 ને 85ના ગાળામાં આર ડી બર્મનની ઘણી ફિલ્મો પણ અસફળ રહી અને હંમેશા ફિલ્મમાં જે મ્યુઝિક હોય એમાં ફિલ્મો અસફળ જાય એને કારણે ફિલ્મોનું મ્યુઝિક પણ ઘણા લોકોને સાંભળવામાં નથી રહેતું, લાંબો સમય સુધી ચાર્ટ્સ ઉપર નથી રહેતું. એને કારણે પણ થોડી ઘણી આર ડી બર્મનના પ્રોફેશનલ કઈ ફિલ્મો અને કયા ગીતો એ બધા
ઘણા ગીતો છે 84 ને 85ના સાગર, અર્જુન, કે જે આજે ફિલ્મો જાણીતી છે, સિતમગર, આ બધી આપણે જોઈએ તો આપણને એમ થાય કે ફિલ્મો તો જાણીતી છે, પણ એ બધી ફિલ્મો સાધારણ ફેલ ગયેલી ફિલ્મો છે. એટલે 84 ને 85ના ગાળામાં લગભગ એમની 20 થી 25 ફિલ્મો સતત ફેલ ગયેલી. અને ભપ્પી લેરીનું મ્યુઝિક, રાજેશ રોશનનું મ્યુઝિક લોકોને ગમતું. એ કારણોસર પણ આર.ડી. બર્મનના પ્રોફેશનલ કેરિયરને થોડી અસર થઈ. ત્રીજું, 1985માં આર.ડી. બર્મનને હાર્ટ એટેક આવ્યો, જેમનો પહેલો હાર્ટ એટેક આવ્યો. હવે એ જમાનો જુદો હતો. આજની જેમ સ્ટેન્ટ મુકાવ્યા, બાયપાસ કરાવી લીધી, એ બધું સહેલું નહોતું. એટલે શારીરિક રીતે પણ આર.ડી. બર્મન થોડા પાછળ પડી ગયા 1985 પછી એમને 1989માં બાયપાસ કરાવી. એટલે આ બધા બ્રિટન જઈને કરાવી, બ્રિટન જઈને, લંડન જઈને એમને બાયપાસ કરાવેલી. એટલે આ બધા 3-4 કારણોને લીધે એમની પ્રોફેશનલ કેરિયરને થોડો સેટબેક મળ્યો. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, રાધર કોઈ બી બિઝનેસ સફળ હોય તો એની પાછળ બધા તરત જાય, અસફળતા આવે તો લોકો તરત એક નહીં ને બીજાને લઈ લેતા હોય છે. એટલે આ બધા કારણોસર આર.ડી. બર્મનની પ્રોફેશનલ કેરિયરને સેટબેક ચોક્કસ આવ્યો. એટલે એમ કહી શકાય કે 85 થી 90નો ગાળો કદાચ વધારે ડિપ્રેસિંગ હતો. 89માં બાયપાસ કરીને પાછા આવ્યા પછી હી વોઝ ઓન કમબેક ટ્રેન્ડ, એવું મારું ચોક્કસપણે માનવું છે. કારણ કે 91 પછીનું એમનું મ્યુઝિક પણ આપણે જે સાંભળીએ છીએ તો આપણને પોતાને એમ લાગે છે કે યસ, આ ફરીથી એ મેલેડી કન્ટેન્ટ પાછો આવી રહ્યો. ગર્દિશ છે, ગુરુદેવ છે, કે જે તમને લાગે કે હા પરિંદા છે. બેડ પેચ આવ્યો એમાં મ્યુઝિક કંપનીઓ અને ફિલ્મમાં આવેલા અંડરવર્લ્ડ મની એ ફેક્ટર્સ ખરા? ના, અંડરવર્લ્ડ મની તો ચોક્કસ નહીં. મ્યુઝિક કંપની ખરી, કારણ કે પહેલાંના દિવસો એવા હતા કે પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ નક્કી કરતા કે અમારે આ મ્યુઝિક ડિરેક્ટર જોઈએ છે પોતાની ચોઇસ પ્રમાણે. જ્યારે મ્યુઝિક ડિરેક્ટર્સ આવ્યા ત્યારે એ લોકો થોડો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ પણ વિચારતા થઈ ગયા કે ભાઈ આ જે મ્યુઝિક આપશું સફળ થશે કે નહીં, લોકો અમારી રેકોર્ડો ખરીદશે કે નહીં, આ બધું વિચારતા થઈ ગયા. જે પહેલાંના જમાનાના પ્રોડ્યુસરો એવો ન વિચાર કરતા, એ લોકો એ વિચાર કરતા કે મારું હું જે પ્રોડક્ટ બનાવી રહ્યો છું એને ન્યાય કોણ આપી શકશે. સેલેબિલિટીનો વિચાર એટલો નહોતો, એ લોકો પોતાના સબ્જેક્ટને કોણ ન્યાય આપી શકતા એને વિચાર કરતા. જ્યારે મ્યુઝિક કંપનીઝ જે આવી, નામ નથી આપવા માંગતો, એ લોકો એ પણ વિચાર કરતા થઈ ગયા કે ભાઈ આ મ્યુઝિક વેચાશે કે નહીં વેચાય, લોકો લેશે કે નહીં લે. એ કારણોસર અને એની અસર પ્રોડ્યુસર પર પડે કે પ્રોડ્યુસર એવા મ્યુઝિક ડિરેક્ટરને લેવું પસંદ પડે કે જેનું મ્યુઝિક વધારે ચાલતું હોય, વેચાતું હોય. છેલ્લે એમણે 1942 લવ સ્ટોરીનું જે મ્યુઝિક આપ્યું, તમારું સૌથી ફેવરેટ ગીત કયું? ઓફકોર્સ કુછ ના કહો, એનું તો સૌથી ફેવરેટ ગીત મારું તો એ જ છે. આર.ડી. 94 જાન્યુઆરીમાં ગુજરી ગયા, 25 વર્ષ થઈ ગયા. અને એમના પેલા મ્યુઝિકને તો લગભગ 50 વર્ષ થયા. એ પછી પણ આજની તારીખે FM પર સૌથી વધારે સંભળાતા સંગીતકાર હોય તો આર.ડી. છે, સૌથી વધારે રિમિક્સ થતા હોય તો આર.ડી.ના ગીતો છે. યંગ જનરેશનને સૌથી વધારે ગમતા જૂના ગીતો જો હોય તો એ આર.ડી.ના ગીતો છે. તો એનું કારણ શું? કારણ, સૌથી પ્રથમ કારણ તો મારી દ્રષ્ટિએ મેલેડી છે, મધુરતા સંગીત. કે હંમેશા એ સંગીત લાંબુ ટકે છે કે જેમાં મેલેડી કન્ટેન્ટ હોય. કોઈ બી તમે બીજું કંઈ પણ નાખો પણ જો મેલેડી નહીં હોય, આજે અમુક ગીતો તમને ઓચિંતાના યાદ રહી જશે, તમારે કોશિશ નહીં કરવી પડે યાદ રાખવાની, તમને યાદ જ રહી ગયા હશે. હવે એનું કારણ શું હોય છે? કારણ કે એ ગીતો એટલા કેચી બનતા હોય છે. એટલે હંમેશા એસ.ડી. બર્મન અને આર.ડી. બર્મન એ બહુ જ ધ્યાન રાખતા કે અમારા ગીતો, અમે ભલે ગમે તેટલી ગીત પાછળ ભલે અમારી મહેનત ગમે તેટલી હોય પણ એ ગીત સરળ હોવા જોઈએ અને એની એક મધુરતા હોવી જોઈએ. બીજું એક અત્યંત અગત્યનું કારણ, આર.ડી. બર્મન રેકોર્ડિંગ ક્વોલિટી પ્રત્યે જેટલું ધ્યાન આપતા તેટલું બીજા કોઈ મ્યુઝિક ડિરેક્ટર આપતા નહીં. ફક્ત ગાયકોનો અવાજ નહીં પણ નાનામાં નાનું ઇન્સ્ટ્રુમેન્ટનું રેકોર્ડિંગ બરાબર એ જ ક્વોલિટી બરાબર થાય છે કે નહીં તેનું પૂરું ધ્યાન આપતા. એક
મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ બરાબર આવી રહ્યો છે એને માટે થઈ એ પોતે રેકોર્ડિંગ બૂથ મિક્સરમાં અને ત્યાં જે આર્ટિસ્ટ વગાડી રહ્યો હોય એની વચ્ચે 5 થી 10 વાર આટા ફેરા કર્યા કરતા અને રેકોર્ડિસ્ટને કહે જૈસા યહાં સુનાઈ દેતા હૈ ऐसा यहाँ क्यों नहीं રેકોર્ડ હોતા હૈ. આ જે એની મહેનત હતી એ આજે લોકોને ખબર પડે છે, કારણ કે આજે ટેકનોલોજીને કારણે FM રેડિયો, મ્યુઝિક સિસ્ટમ્સ બધાનું મ્યુઝિક વધારે ચોખ્ખાઈથી સંભળાય છે. તો એ કસોટીમાં આર.ડી. બર્મનનું મ્યુઝિક ખરું ઉતરે છે કે આજના સાંભળનારને એ મ્યુઝિક જ્યારે સાંભળે છે ત્યારે તરત થાય છે કે આ મ્યુઝિકમાં જે મને ડ્રમ્સનો જે ટોન સંભળાય છે, આ મ્યુઝિકમાં મને જે ગિટારનો ટોન સંભળાય છે એ બીજા મ્યુઝિકોમાં મને નથી સંભળાતું. એટલે આ પણ એક કારણ છે કે આ બધી સિસ્ટમોમાં આર.ડી. બર્મનનું મ્યુઝિક વધારે સારી રીતે સંભળાય છે લોકોને. એટલે મુખ્ય મારી દ્રષ્ટિએ આ 2 કારણ છે. ત્રીજું એક કારણ એ પણ કહેવાય કે આજે એટલું સારું મ્યુઝિક બનતું નથી તો લોકો શું કરે, લોકોએ પાછળ જોવું પડે અને પાછળ જોવા જાય તો આર.ડી. બર્મનનું મ્યુઝિક આજે અવેલેબલ છે, ઇઝીલી અવેલેબલ છે. તો લોકો તરત એમ કહે કે તો હું આજ ન સાંભળું. આજે સ્ટેજ શોઝ હોય તો સ્ટેજ શો શું, કોઈ નવા ગીતના તમે સ્ટેજ શો જોયા? ક્યારેય નહીં. ભાગ્યે જ તમને સાંભળવા મળશે કે હા ભાઈ ચલો આના ગીતોનો જતીન લલિતનો કે આર રહેમાનનો કે આ બધાના સ્ટેજ શો થયા. આર.ડી. બર્મનના આટલા બધા સ્ટેજ શો થયા. શું કામ? કારણ કે બધાને ખબર છે કે અહીંયા જશું તો અમને આ ક્વોલિટી સાંભળવા મળવાની છે. અજયભાઈ, આર.ડી. બર્મન જો હયાત હોત તો એમનું 80મી વર્ષ અત્યારે શરૂ થયું હોય, શું કલ્પના કરો છો કે 80 વર્ષના આર.ડી. બર્મન આપણી વચ્ચે હોત તો એ શું પ્રવૃત્તિઓ કરતા હોત અને કયા પ્રકારના મ્યુઝિકમાં ઇન્વોલ્વ હોત? એટલું તો કહી શકો કે આર.ડી. બર્મન એસ.ડી. બર્મનના પુત્ર હતા કે જેમણે 69મે વર્ષે પણ મિલી અને ચુપકે ચુપકે જેવા ફિલ્મનું મ્યુઝિક આપેલું. 1973માં જ્યારે 67 વર્ષના હતા ત્યારે અભિમાન જેવા ફિલ્મનું મ્યુઝિક આપેલું. અને આર.ડી. બર્મન પોતે પણ ફૂલ ઓફ લાઈફ હતા. જે એમના બધા મ્યુઝિશિયન્સ અને એમના ફ્રેન્ડ્સની જોડે આપણે સાંભળીએ તો આપણને ખબર પડે કે એકદમ ફૂલ ઓફ લાઈફ હતા અને ઓલવેઝ હી વોઝ ઓપન ટુ યુઝિંગ ટેકનોલોજીસ. આપણે આજે ભલે ગમે તેટલું કહીએ કે અરે યાર આ ઓટોમેટિક ડ્રમ ક્યાં આવ્યું, આ સિન્થેસાઇઝર ક્યાં આવ્યું, પણ નો, હી વોઝ ઓપન ટુ ઓલ ધોઝ થિંગ્સ. ટ્રેક રેકોર્ડિંગ આ છે તે છે. ઇવન આશા ભોસલે પોતે કહે છે કે જ્યારે અમુક વખતે હું જ્યારે ચીડાઈ અને બોલતી ત્યારે ક્યાં આ બધું મારે કરવું, ત્યારે આર.ડી. બર્મન મને કહેતા કે નહીં, યહી ફ્યુચર હે, તુમકો યહી સીખના પડેગા. તો એ દ્રષ્ટિએ જો હું વિચારું તો હું ચોક્કસપણે માની શકું કે પાસ્ટની મેલેડી સાથે નવા ટેકનિકલ ઓપોર્ચ્યુનિટીઝનો એમણે સમન્વય કરી અને આપણને ઘણું જ સારું સંગીત આપ્યું. થેન્ક યુ અજયભાઈ. તમારી પાસે જે બધી આર.ડી. બર્મન વિશેની માહિતી છે એ જો આપણે બધી જો ઠાલવવાની કોશિશ કરું તો એક હપ્તાને બદલે એક આખા વર્ષની સિરીઝ થઈ જાય. એટલું બધું તમારી પાસે નોલેજ છે અને એટલી બધી પેશન છે આર.ડી. માટેની. આર.ડી. હેઝ ઓલવેઝ ઇન્સ્પાયર્ડ અસ. અને આપણા દુઃખના દિવસોમાં, આપણા સુખના દિવસોમાં હંમેશા મ્યુઝિક સાથે રહેતું હોય છે. મિત્રો, આર.ડી. બર્મન પંચમદા એ ક્યારેય નહીં ભૂસાય એવી એક હસ્તી છે. એમનું સંગીત અમર છે. એમની જે પ્રતિભા છે એ હંમેશા ઇન્સ્પાયર કરતી રહેશે આપણને. થેન્ક યુ વેરી મચ ન્યૂઝ પ્રેમી સાથે જોડાવા માટે. ખૂબ ખૂબ આભાર અજયભાઈ. થેન્ક યુ. આભાર તો મારે માનવાનો કે ભાઈ તમે પંચમ માટે આટલી પેશન રાખીને ગુજરાતી પત્રકારોમાં તો ચોક્કસપણે બીજા કોઈ આટલું કરતા હોય એવું નથી માનતો અને તમે આ કરી રહ્યા છો.